भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। તો શ્રાવણ મહિનાનો સોમવાર છે. શિવજીનું જે કૈલાસવાસી રૂપ છે એની ઉપાસના ભક્તિ કરનારા જે બધા શિવ ભક્તો શિવ ઉપાસકો હોય એમના માટે મહત્વનું છે કૈલાસવાસી રૂપ. તો જો આ ફોટામાં પણ વામ અંગ આ બાજુનો જે છે ભાગ, આમ તો આ બધું લાઇટની ઇફેક્ટને લીધે એવું લાગે છે, પણ ઓરિજિનલ જે ફોટો છે એમાં વામ નીલ લોહિતાય નમઃ એવું એક નામ છે, નીલ લોહિત. એટલે વામ અંગ જે છે એ આવી રીતે નીલ છે, ભૂરા રંગનું સહેજ, અને આ લોહિત એટલે લાલાશ પડતો રંગ છે. હા, એટલે આમાં નીલ લોહિત અર્ધનારી નટેશ્વર ભગવાને મા પાર્વતીજીને વામ અંગમાં સ્થાન આપેલું છે, અર્ધનારી નટેશ્વર. આપણે ત્યાં વિચાર તો કરેલો, બાધિત અનુવૃત્તિ વડે જ્ઞાનીનો સર્વ વ્યવહાર શોભે છે. બાધિત અહંકારને ધારણ કરે છે જ્ઞાની, એટલે એનો જ્ઞાન ઉપદેશ ભિક્ષાટન વગેરે વ્યવહાર શોભે છે. એટલે શિવજીના આ રૂપ જે છે એ કૈલાસવાસી રૂપ આવી રીતે શોભે છે એવું કહેવાય. નમઃ શિવાય મંત્ર શરણાગતિ મંત્ર, અને એના 11 અર્થ એકવાર જોઈ લઈએ અને પછી આગળ શિવાનંદ લહરી જે છે સ્તોત્ર એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મૂળ તો પંચાક્ષરી મંત્ર જે છે નમઃ શિવાય. શિવરાત્રિના દિવસે આવી રીતે આપણો જે સેલસબર્ગ આશ્રમ છે અમેરિકામાં, એમાં આવી રીતે આખે શિવરાત્રિની આખી 4 પ્રહરની જે પૂજા હોય સળંગ 12 કલાક સુધી, સાંજનાથી સવારના 6 એ પ્રમાણે ઓમ નમઃ શિવાય કન્ટિન્યુઅસ. અને ઘણા સાધકો એવા પણ છે ત્યાં કે જે પલાઠી વાળીને 12 કલાક સળંગ બેઠા હોય, ઓમ નમઃ શિવાયના જપ કરેલા હોય એમણે. એટલે આ પ્રમાણે આખી રાત 4 પ્રહરની પૂજા તો છે જ. અભિષેક પ્રિય ઘણીવાર અભિષેક પણ ચાલુ હોય છે. અને શિવરાત્રિનો ઘણો મહિમા છે. આમ તો શિવરાત્રિના દિવસે જ આ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન માટે જે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા ભગવાન, એ દિવસ છે. એટલે એ દિવસે શિવલિંગ રૂપે પૂજા વગેરે થાય છે વધારે. અને શિવતત્વ વિશે આપણા વાંડુક્ય ઉપનિષદમાં પણ પ્રપંચોપશમઃ શિવ દ્વૈત ચતુર્થ મન્યંતે સા આત્મા સ વિજ્ઞેય કીધું. અને કારિકાકાર ગૌડપાદાચાર્યજીએ નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાનઃ પ્રભુ અવ્યય. સર્વ દુઃખોમાં, એટલે આ શ્લોક બોલીને પણ આપણા જે આચાર્યો છે શિવ સ્વરૂપ એમની આપણે પ્રણામ કરી શકીએ. શિવરાત્રિનો દિવસ હતો, સ્વામીજીને પગે લાગતી વખતે આ શ્લોક બોલ્યો તો હું, નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાનઃ પ્રભુ અવ્યય અદ્વૈત સર્વભાવાનામ દેવસ્તુર્યો વિભુસ્મૃતઃ. કારિકા છે આપણે આ પ્રથમ પ્રકરણની, આગમ પ્રકરણની. નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાનઃ, સર્વ દુઃખોની નિવૃત્તિમાં આપ ઈશાન છો. શિવજી શિવ સ્વરૂપ જે આચાર્ય છે બધા ઈશાન એટલે સમર્થ, સર્વ સમર્થ, સર્વતંત્ર સ્વતંત્ર છે.
સર્વ દુઃખોની નિવૃત્તિમાં ઈશાન છે, પ્રભુ છે, સમર્થ છે. અને અવ્યય એટલે દુઃખ નિવૃત્તિ કરે તો એમાં જરા પણ વ્યય થતો નથી. જીવોને આવી રીતે કરુણા સ્વભાવ છે એટલા માટે જરા પણ વ્યય થતો નથી. અદ્વૈત સર્વભાવાનામ, સર્વ ભાવોમાં અદ્વૈત સ્વરૂપ છે, કોઈ એમનાથી જુદું નથી. આજે કરુણા બીજા ઉપર કરવાની હોય ને તો આપણે થોડું કેલ્ક્યુલેશન કરવું પડે, થોડી ગણતરી કરવી પડે, કેટલી દયા કરુણા આપણે દાખવવી. પણ અદ્વૈત સર્વભાવાનામ, જ્યાં કરુણા આપણે કરવાની છે એ આપણાથી જુદું નથી, અન્ય નથી, અદ્વિતીય સ્વરૂપ જ છે. સર્વ ભાવોમાં જે અદ્વૈત છે, દેવ છે, તુરીય સ્વરૂપ છે. તુરીય એટલે ચતુર્થ, ચતુરીય એમાં ચનો લોપ થાય છે એટલે તુરીય શબ્દ બનેલો છે વ્યાકરણના નિયમો પ્રમાણે. તો તુરીય એટલે ચતુર્થ, ચતુર્થ એટલે અધિષ્ઠાન. તો અધિષ્ઠાન સ્વરૂપ છે અદ્વૈત સર્વભાવાનામ દેવસ્તુર્યો વિભુસ્મૃત. તો આવી રીતે ભગવાન હે આચાર્ય, તમે આવી રીતે સર્વભાવોમાં અદ્વૈત, તુરીય અને દેવ સ્વરૂપે આપ સ્મરણ કરાયેલા છો આપણા શાસ્ત્રોમાં, આપણા મહાત્માઓમાં. આવી રીતે નમસ્કાર કરી શકાય. એટલે અમુક શ્લોકો છે ને આપણને આમ થોડાક આમ કંઠસ્થ હોય તો આપણે ગમે ત્યારે પણ આપણે કોઈક પ્રસંગો અનુસાર એ પ્રમાણે આપણો ભાવ અભિવ્યક્ત કરી શકીએ. ફાધર્સ ડે હતો તો આપણે 11મા અધ્યાયનો પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન, આવી રીતે આપણે બોલીએ. એટલે કંઈક આમ આપણે આચાર્ય માટે આપણને કંઈક ભાવની અભિવ્યક્તિ કરીએ એ બહુ સુંદર વસ્તુ છે. આપણી લાગણીને આપણે આ રીતે લાગણીઓનું ઉર્ધ્વીકરણ, સાત્વિક વસ્તુઓ આપણા મનને લાગણીઓને આપીને આપણે લાગણીઓને આપણા આચાર્ય સાથે, ભગવાન સાથે આપણે જોડી શકીએ છીએ. હંમેશા મનને કંઈક પ્રેમ જોઈતો હોય છે, કંઈક આદર પ્રેમ સ્વીકારતા, આ બધી જ વસ્તુઓ આપણું શાસ્ત્ર જે છે એ અનુકૂળતા કરી આપે છે. તો નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો અર્થ છે વૈદિક અર્થ. નમઃ શિવાય આપણે 108 નામનું જે છે શિવજીના, એના સુંદર પુસ્તક થઈ ગયું છે ટાઈપ. એટલે એમાં નમઃ શિવાયના 11 અર્થ આપણે એડ કરવાના છે. ખાલી એડ થઈ જાય એટલે સાંજ સુધીમાં મળી જશે. શિવાય એટલે આનંદ. શિવ અને આય એવો બે પ્રત્યયનો જુદું જુદું કરે છે. શું કહેવાય? મંત્ર રાજ પ્રકાશ કરીને એક ગ્રંથ છે, પદ્મપાદાચાર્યજીએ લખેલો છે. પદ્મપાદાચાર્યજી શંકરાચાર્યજીના શિષ્ય, એમણે મંત્ર રાજ પ્રકાશ અને પંચાક્ષરી દીક્ષાના આ તે બધી વસ્તુઓ એમાં ખાસી ડિટેલમાં કરેલી છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બધા વૈદિક મંત્ર છે. એટલે આપણે દીક્ષા વગેરે લઈને કૃષ્ણ ભગવાને પણ ઓમ નમઃ શિવાયની દીક્ષા, ઋષિનું નામ ભૂલી ગયો, એ ચોપડીમાં છે આપણે જે 108 નામવાળી. તો એમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ 12 વર્ષ સુધી કૈલાસમાં રહીને ઓમ નમઃ શિવાયની દીક્ષા લઈને જપ કરેલા છે. શ્રી કૃષ્ણ, હા ઉપમન્યુ તો છે જ, પણ કૃષ્ણ ભગવાને કોની પાસેથી દીક્ષા લીધી એ ઓલી પુસ્તકમાં હું ભૂલી ગયો છું ઋષિનું નામ. એટલે આવી રીતે દીક્ષિત થઈને ઓમ નમઃ વૈદિક મંત્ર છે એટલે એ પ્રમાણે લીધેલી છે. તો વૈદિક અર્થ નમઃનો, નમઃ ઉપર પૂજ્ય સ્વામીજીના યુનિવર્સિટીમાં લગભગ દયાનંદજી મહારાજના 6 દિવસ પ્રવચન થયા હતા ખાલી નમઃ ઉપર. 6 દિવસ નમઃ ઉપર પ્રવચન થયેલા છે. તો નમઃનો વૈદિક અર્થ ત્યાગ એવું થાય છે. અને શિવાય એટલે શિવ અને આય, આય એટલે ફળ, ફળ એવો અર્થ થાય છે વેદમાં. એટલે શિવ અને આય તો જે ત્યાગ દ્વારા જ આનંદને ફળ રૂપે આનંદની પ્રાપ્તિ કરાવે છે એ નમઃ શિવાય. સમસ્ત દૃશ્ય પ્રપંચ જે છે એની આસક્તિનો ત્યાગ કરાવે છે અને એ રીતે સ્વરૂપભૂત આનંદની પ્રાપ્તિ કરાવે છે આ નમઃ શિવાય મંત્ર. એટલે નમઃનો વૈદિક અર્થ ત્યાગ કર્યો, નમઃનો લૌકિક અર્થ પ્રણામ. એટલે એક પ્રકારનું દૈન્ય, એક પ્રકારની સેવાભાવ વગેરે હોય એટલે મને સેવાનો, ભજનનો વગેરેનો અવસર મળતો રહે એને નમઃ કર. લૌકિક અર્થ, તો લૌકિક અર્થ છે પ્રણામ અથવા તો દૈન્ય ભાવ અથવા તો સેવા ભજન વગેરેનો અવસર મળતો રહે એ. એટલે શિવાય શિવજીને પ્રાર્થના કરવામાં આવે છે કે શિવજીના ભજનથી, એટલે સકામ ભાવે જો ભજન થયેલું હોય તો અભ્યુદય
પ્રાપ્તિ કરાવે છે આ નમઃ શિવાય મંત્ર. અને નિષ્કામ ભાવે જો ભજન થયું હોય તો નિશ્રેયસની પ્રાપ્તિ કરાવે છે. એટલે આપણે અભ્યુદય નિશ્રેયસની સુંદર ચર્ચા કરી છે. 4 પુરુષાર્થની સિદ્ધિ આ શિવ ભજનથી થાય છે. નમઃ એ નમ, જેમ રામ શબ્દ છે પ્રાતિપદિક અને હે રામ એવી સંબોધન વિભક્તિ થાય, એમ નમસ એક અવ્યય તરીકે લઈએ આપણે, અવ્યય નહીં પરંતુ એક શબ્દ પ્રાતિપદિક. તો હે નમઃ એટલે નમ એટલે શિવજી, અને હે નમઃ એવી રીતે શિવજીના સંબોધન છે. હે નિર્વિકાર ચૈતન્ય એટલે નમ એટલે શિવજી, હે નમઃ એટલે હે શિવજી હે નિર્વિકાર ચૈતન્ય, એવો અર્થ કરેલો છે. અને આવી રીતે નમમાં મ અને ન જે છે એટલે મ એટલે પરમાત્માનું આવી રીતે આ જગતનું પરિણામ, વિકાર, અંશ કે એવો અર્થ નથી. આ જગતનો પરમાત્મા સાથે જે પ્રકારનો સંબંધ છે માયા થકી, પરમાત્માનો અજ્ઞાન સાથે પરમાત્માનો માયા સાથે જે સંબંધ છે એ પણ માયા થકી જ કલ્પિત છે. અજ્ઞાન પણ પરમાત્મામાં અજ્ઞાન થકી જ કલ્પિત છે, અજ્ઞાન પરમાત્મામાં છે જ નહીં. જે સૂર્ય સમાન સ્વયં તેજસ્વી જ્યોતિ સ્વરૂપ હોય એમાં અજ્ઞાન હોઈ ના શકે, છતાં પણ કોઈક રીતે આપણે આ હૃદયસ્થ પરમાત્માને જાણતા નથી. એટલે અજ્ઞાન એક પ્રક્રિયા રૂપે, અધ્યાસ રૂપે વગેરે આચાર્યોએ સમજાવેલું છે. તો એ અધ્યાસ પણ અજ્ઞાન જની ઉપજ છે, અજ્ઞાન દ્વારા જ કલ્પિત છે. અને એ મ એ એક મિનિટ, તો ન એટલે નિષેધ, એટલે સર્વ પ્રકારના આ આધ્યાસિક તાદાત્મ્યનો નિષેધ આ નમઃ કરે છે. એટલે નમ એટલે નિષેધ, સર્વ પ્રકારના તાદાત્મ્યનો નિષેધ કરે છે. એટલે હે નમઃ હે નિર્વિકાર ચૈતન્ય, શિવ અને અય એટલે શિવ એટલે મંગળ, શુભ, કલ્યાણ સ્વરૂપ, અને અય એટલે પ્રાપ્તિ થાવ. એટલે હે નિર્વિકાર ચૈતન્ય, મને શિવ એટલે શુભ, મંગળ, કલ્યાણની પ્રાપ્તિ થાવ. એટલે નમઃ શિવાયનો એક આ ત્રીજો અર્થ કરેલો. પછી નમઃ એટલે નિર્ગુણ પરમબ્રહ્મનું ધ્યાન. તો નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન કરવું હોય તો નિર્ગુણ સ્વરૂપ, નિર્વિકાર, નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપનું અભેદતયા, અદ્વૈત એટલે ઐક્ય ભાવે જ આપણે ધ્યાન, અનુસંધાન વગેરે કરી શકીએ છીએ. એટલે નમઃ એટલે ઐક્ય જ્ઞાનનું અનુસંધાન છે. અને શિવજી સાથેના ઐક્ય જ્ઞાનનું અનુસંધાન એટલે નમઃ. અને આય છે ને એ આપણે જે પાણીની સંસ્કૃત ગ્રામર છે એમાં રામ રામો રામાહા પ્રથમા, પછી દ્વિતીય, ચતુર્થી વિભક્તિ નો ને એવો પ્રત્યય છે એને આય થાય છે. એટલે રામની ચતુર્થી થાય છે રામાય. તો એવી જ રીતે અહીંયા આ એટલે ચતુર્થી વિભક્તિ, ચતુર્થી વિભક્તિનો એક અર્થ ઐક્ય એવો થાય છે. એટલે પરમબ્રહ્મ સ્વરૂપ શિવજી જ આ હૃદયસ્થ પ્રત્યેગાત્મ સ્વરૂપે છે. એ અભેદભાવનું ઐક્ય જ્ઞાનનું અનુસંધાન પણ એક આ ચતુર્થ અર્થ કરેલો છે. પછી ઓમ નમઃ શિવાય ઇદંતયા પ્રતીયમાન, સર્વનું અભિમાન આપણે છોડીએ અને સર્વકર્મ સંન્યાસપૂર્વક આપણે પરમહંસ, જે શિવજી પરમહંસ સંન્યાસી કહેવાય છે. કોઈ પ્રકારના વિધિ નિષેધ વગેરે જે છે ને એ લાગે નહીં, કારણ કે આત્મ સ્વરૂપમાં સર્વ વિધિ નિષેધનું અતિક્રમણ થયેલું છે. શિવજી સમાધિસ્થ છે એટલે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એમાં વિધિ નિષેધને કોઈ અવકાશ નથી. એટલે જ્ઞાની જે હોય સર્વકર્મ સંન્યાસનું આ પ્રતીક છે. એટલે ઓમ નમઃ શિવાય એટલે સર્વકર્મ સંન્યાસપૂર્વક પરમહંસ જે અવસ્થા છે એમાં નિષ્ઠા. તો એવો અર્થ પણ ઓમ નમઃ શિવાયનો થાય છે. પછી નમઃ એટલે નમન કરનાર સાધક, આમ પ્રથમા વિભક્તિ એવો અર્થ કરેલો છે. જો આવા બધા અર્થ જે છે ને એના શ્લોકો છે મંત્ર રાજ પ્રકાશ નામના ગ્રંથમાં પદ્મપાદાચાર્યજીએ સમજાવેલા છે. એટલે નમન કરનાર સાધક અર્થ કર્યો, અને શિવાયને અધિષ્ઠાન કીધું છે, જે અધ્યસ્થનો સંહાર કરે છે. એટલે આપણે જે રુદ્રમ વગેરે બોલીએ છીએ એમાં મીઢુષ્ટમ શબ્દ આવે છે. મીઢુષ્ટમ વગેરે શબ્દ ઘણી 2-3 વખત આવેલો છે. એટલે મીઢુષ્ટમ શબ્દ જાણે કે રોજ સવારે ઉઠીને શિવજીને એકવાર કહેવાનું, હે મીઢુષ્ટમ, એટલે પ્રણત કામ વર્ષિન, એટલે જે પ્રણત, જે શરણાગત થયેલા છે એના માટે એમને જો સકામ હોય તો અભ્યુદય, અને નિષ્કામ સાધક ઉપાસક હોય તો મોક્ષ માટે
બધી અનુકૂળતા કરી આપે. એટલે આપણા મોક્ષ માર્ગેની સાધના હોય, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે અધિકારિત્વમાં જે કંઈ પણ ઉણપ હોય ને બધી પૂરી કરી આપે. શ્રવણ કરેલું જ્ઞાન આત્મસાત થાય. ઘણીવાર શ્રવણ કરીએ છીએ, ધારણ એટલું નથી થતું, તો એ બધી પૂર્તિ આ કરી આપે છે નમઃ શિવાય મંત્ર. તો કારણ કે એ નમઃ શિવાયના અધિષ્ઠાતા દેવતા શિવજી પોતે એ રીતે પ્રગટ થયેલા છે. એટલે અધિષ્ઠાન અધ્યસ્થનો સંહાર કરે છે. અધ્યસ્થ જ પૂર્વેના દુરિત કે પાપ જ આપણને શ્રવણ કરેલા જ્ઞાનને ધારણ કરવામાં પ્રતિબંધરૂપ છે. એટલે બધા પ્રતિબંધોની નિવૃત્તિ છે આ નમઃ શિવાય મંત્રનો જપ કરી આપે છે. એટલે જપયજ્ઞ વગેરે જે છે એ દુરિત ક્ષય દ્વારા આપણા સ્વરૂપભૂત આનંદની પ્રાપ્તિ કરાવી આપે છે. અને પછી વાચારંભણમ વિકારોનામાં એક શેતે અસ્મિન ઇતિ શી એટલે કે માયા અને શિવમ વન્યતિ ઇતિ શિવ. તો શિવનો અર્થ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કર્યો. શિવ બે શબ્દો છે. તો શી એટલે માયા, શેતે અસ્મિન ઇતિ કે જ્યાં બધા જીવો સૂવે છે. તો અભિન્ન નિમિત્ત ઉપાય શેતે અસ્મિન શી એટલે માયા અર્થ કર્યો છે. અને શિવમ વન્યતિ ઇતિ શિવ. વન્યતિ એટલે એને સુંદર બનાવે છે. પ્રકૃતિ કે માયાને એમાં પ્રતિબિંબિત થઈને માયાને સજીવન કરે, એને બધી શક્તિ પ્રદાન કરે છે. એટલે પરમબ્રહ્મનું વનનીય એવું પણ નામ છે, વનમ એવું પણ નામ છે. એટલે માયાને જે સુંદર એનું નથન કરે છે. જગન્નાથ શબ્દ આવેલો છે તો પ્રકૃતિનું નથન કરે છે. એટલે પ્રકૃતિને સૌભાગ્યવતી બનાવે છે. સૌભાગ્યવતી પ્રકૃતિ એટલે તો જ શોભે. જો મળદાની કોઈ શોભા નથી. જ્યાં સુધી ચૈતન્ય છે આ જડ શરીરમાં ત્યાં સુધી જ એની શોભા છે. અને એટલે અહીંયા માયાને પણ આવી રીતે જે સંકલ્પ શક્તિ છે પરમાત્માની એનું નથન કરે છે, એને આવી રીતે શોભાવે છે. પછી નેતિ નેતિ આઠમો અર્થ કરેલો છે. નમઃ એટલે નેતિ નેતિ. તો નયનો અર્થ શું થાય છે કે નેતિ નેતિ દ્વારા આ નહીં વગેરે નેતિ નેતિ અર્થ થતો હોય છે. તો નિષેધના સાક્ષી પર્યંત, નિષેધનો સાક્ષી ક્યાં સુધી તમે નિષેધ કરી શકો? તો નિષેધનું જે અધિષ્ઠાન છે, નિષેધક છે, નિગેટર. તો નિગેટર નિષેધનો સાક્ષી છે, નિષેધ કરનારો છે, નિષેધનો અવધિ કહેવાય. અવધિ એટલે ત્યાં સુધી નિષેધ થઈ શકે. નિષેધની પરાકાષ્ઠા છે, નિષેધનું અધિષ્ઠાન છે. તો નમઃ એટલે આટલા અર્થ થાય. નિષેધનું અધિષ્ઠાન, નિષેધ સાક્ષી, નિષેધની પરાકાષ્ઠા, સ્વયં નિષેધક સ્વરૂપ, એ બધા અર્થ નમઃ થાય. અને એ જે નિષેધ થાય નમઃ દ્વારા એ શિવ એટલે અને આય. તો શિવ એટલે નિરતિશય આનંદ સ્વરૂપ અને એની પ્રાપ્તિ. આય એટલે પ્રાપ્તિ. તો એ નિષેધનું અધિષ્ઠાન કે નિષેધ સાક્ષી જે છે એ જ નિરતિશય આનંદની પ્રાપ્તિ કરાવનાર છે જ્ઞાત થઈને. એટલે આ પ્રમાણે પણ નમઃ શિવાયનો અર્થ કરેલો છે. પછી નમઃ શિવાય, શિવા એટલે બ્રહ્મ વિદ્યા. શિવ અને શિવા. તો શિવ એટલે આ પરબ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ અને શિવા એટલે બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ વિદ્યામ યાતઃ એને શિવાય, ય એટલે યા ગતિ એ અર્થમાં શિવાય એટલે બ્રહ્મ વિદ્યામ યાતઃ. બ્રહ્મ વિદ્યા બ્રહ્માકાર વૃત્તિમાં જે પ્રતિબિંબિત થાય છે એ ચૈતન્ય. એટલે એ પ્રમાણે શિવાયનો અર્થ કર્યો. બ્રહ્મ વિદ્યામાં બ્રહ્માકાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. અને નમઃ એટલે મુજ. નમઃ એ મારું પોતાનું વિશેષણ છે. મારામાં એટલે હું વિદ્યા વિનાનો છું, મને મારા સ્વરૂપનું જ્ઞાન નથી. માટે એ બ્રહ્મ વિદ્યામાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ મારા અજ્ઞાનનો, મારા હૃદય ગુફામાં રહેલા અજ્ઞાનનો નાશ કરે. એ પ્રમાણેની પ્રાર્થના પણ આ નમઃ શિવાયમાં છે. સર્વ પ્રપંચનું મને બ્રહ્મરૂપે દર્શન થાય એવી પ્રાર્થના અહીંયા છે. પછી દ્વાસુપર્ણા સયુજા સખાયા એમાં સાક્ષી રૂપ જે શિવ છે એને જીવ નમસ્કાર કરે છે નમઃ શિવાય દ્વારા. ઘડો માટીને નમસ્કાર કરે છે. સોપાધિક રૂપ
નમઃ શિવાય નમસ્કાર કોણ કરે છે શિવજીને? જીવ શિવને નમસ્કાર કરે છે. સોપાધિક રૂપ નિરૂપાધિકને નમસ્કાર કરે છે. વ્યાવહારિક જે જીવ જે છે એ પારમાર્થિક સ્વરૂપને નમસ્કાર કરે છે. એટલે સોપાધિક નિરૂપાધિકને નમસ્કાર કરે. જ્ઞાની મહાત્માઓ પરમાત્માને પોતાના સાક્ષાત અપરોક્ષ આત્મ સ્વરૂપે જાણીને નમસ્કાર કરે છે. અને શિવજીની સૌથી વધુ જે કૃપા નું આવાહન કરનાર શિવજીની અહંગ્રહ ઉપાસના છે. એટલે અહંગ્રહ ઉપાસના જે છે, હું શિવ છું, એટલે આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે એ સાક્ષાત શિવ છે. એ પ્રમાણે આપણે ઉપાસના કરીએ, એનું અનુસંધાન કરીએ. હુંનું શિવ રૂપે આત્માત્વમ ગિરિજામતી સહચરાહા એ શ્લોક વડે. એટલે અહમ પ્રત્યય જે છે, હું અહમ પ્રત્યય એ શિવજીની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. કારણ કે અહમ પ્રત્યય ચેતન છે, એ જ કરતા ભોગતા પોતાને માને છે. એટલે આપણે જો શિવજીને કરતા ભોગતા માનીએ તો પછી આપણા દ્વારા, એટલે જો હું શિવ હોઉં સાક્ષાત, મારામાં રહેલું જે કરતા ભોગતા ચૈતન્ય સાક્ષાત શંકર ભગવાન જ હોય, તો પછી કેવું આપણું વર્તન હોય. શિવજીને વૈરાગ્ય પ્રિય છે, શિવજી જ્ઞાનના દેવતા છે, શિવજીને સમદૃષ્ટિ પ્રિય છે. એટલે આ પ્રમાણે શિવજી સ્વાત્મા રામ છે. એટલે અહંગ્રહ ઉપાસના વડે શિવજીના મૂળ જે સ્વાભાવિક ગુણો જે છે, સ્વાભાવિક ગુણો, જો ભગવાનની અહંગ્રહ ઉપાસના કરીએ, આપણા ઈષ્ટ દેવતાની અહંગ્રહ ઉપાસના કરીએ તો એના અમુક એની માયારૂપી ઉપાધિને લીધે પણ કંઈક ગુણો હોય અને અમુક આપણી એમના પોતાના સ્વાભાવિક ગુણો પણ હોય. અહંગ્રહ ઉપાસનાથી એમની માયારૂપી ઉપાધિના જે ગુણો છે, ટટલી આંગળીએ ગોવર્ધન ધારણ કરવો, કૃષ્ણ ભગવાનનું જે છે, તો અહંગ્રહ ઉપાસનાથી એ ગુણ આપણામાં આવિર્ભાવ ના થાય. કારણ કે એ તો એમના માયારૂપી ઉપાધિને લીધે થયેલો આવિર્ભાવ છે. પરંતુ શિવજી ગંગા ધારણ, આપણે કંઈ ગંગાજી માતાજીને પોતાના જ આમાં ધારણ કરી શકીએ ના. એટલે જે માયારૂપી ઉપાધિને લીધે આપણા ઈષ્ટ દેવતામાં રહેલા છે ને, એ ગુણો આપણામાં ન આવે. પરંતુ આપણા ઈષ્ટ દેવતાના જે સ્વાભાવિક ગુણો છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, સમદૃષ્ટિ છે, કરુણા છે, પરોપકાર છે, આ બધા જે ગુણો છે શિવજીના, એ બધા આપણામાં આવિર્ભાવ થાય. માયા ઉપાધિ, સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, આ બધું માયામાં રહેલું છે, ભગવાનમાં નથી. એટલે ભગવાનના સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ, એ બધામાં અનુગ્રહ જે છે ને એમનું સ્વરૂપ છે. અનુગ્રાહીની જે શક્તિ છે ને બાકીની ચારે ચારમાં રહેલી છે. અનુગ્રહ સ્વરૂપ છે, માટે સર્જન, પાલન, લય, પ્રવેશ કરે છે. તો એ પ્રમાણે જે શિવજીની અહંગ્રહ ઉપાસના એ સર્વશ્રેષ્ઠ શિવજીની અભિવ્યક્તિ છે. એટલે અહંગ્રહ ઉપાસના એટલે અહમમાં શિવનું ધારણા, ભાવના વગેરે કરીએ. એટલે આપણને લાડુ બહુ ભાવતો હોય, લાડુ માટે બહુ આસક્તિ હોય, તો એ શું કરવાનું? જેની આસક્તિ વગેરે ઓછું કરવું હોય એને અર્પણ કરી દેવાનું. બલિરાજા એ જ કર્યું, અહમ અને મમ અર્પણ કરી દીધા. એટલે એ પોતે ભગવાનના થઈ ગયા. આપણને લાડુ કે કોઈ પણ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિમાં અત્યંત આસક્તિ હોય તો એ શિવજીનો પ્રસાદ છે, શિવાર્પણ કરી દેવાનું એનું. પુષ્પદનના આ બધાએ જે છે પોતે શિવાર્પણ કરેલું. એટલે આપણને જે ગમતું હોય એનું શિવાર્પણ કરીએ, પછી શિવજીનો પ્રસાદ માનીને આપણે ગ્રહણ કરીએ એનો વાંધો નથી. એટલે પછી જવાબદારી શિવજીની થઈ જાય. લાડુમાંથી આસક્તિ ઓછી થાય એની જવાબદારી કોની થાય? શિવજીની થઈ જાય, જો આપણે શિવાર્પણ કરેલું હોય તો. એમ લાડુ ગમે છે એવી રીતે સૌથી વધારે મને પોતાને ગમું છું. એટલે સૌથી વધારે મને કઈ ગમતી વસ્તુ છે? તો કે હું પોતે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે હુંમાં જો શિવ બુદ્ધિ કરી લઈએ આપણે અહંગ્રહ ઉપાસના વગેરે દ્વારા, તો હુંમાં સતત શિવન સન્નિધિનો અનુભવ આપણને થાય. એટલે આપની કૃપા થાય તો હું પણ શિવ સ્વરૂપે સ્થિત રહી શકું. એટલે રોજ આવી રીતે જે શિવજી કે ગમે તે આપણા ઈષ્ટ દેવતા હોય એની અહંગ્રહ ઉપાસના આપણે કરવી જોઈએ. એટલે એ પ્રમાણે જે ઉપાધિમાં શિવજીનું ધ્યાન કરીશું, જેમ કે શિવલિંગ હોય, નીચે પૂજા રૂમ છે અથવા તો આપણે જ્યાં આશ્રમમાં જઈએ છીએ ત્યાં શિવલિંગ વગેરે હોય, તો એ ઉપાધિ છે એમાં આપણે શિવતત્વ જે છે એનું આવાહન કરીએ છીએ, ભગવાનનું આવાહન કરીએ છીએ. હા
હા, જે ઉપાધિમાં શિવનું ધ્યાન કરીએ ને એમાં શિવજી પ્રગટ થાય. તો અહંગ્રહ ઉપાસના એટલે અહમરૂપી પ્રતીક કે અહમરૂપી વિગ્રહ. અહમ એટલે અહમ પ્રત્યય, હું, અહંકાર જેને કહેવાય. તો એમાં આપણે શિવજીનું ધ્યાન કરીએ તો એ અહંગ્રહ ઉપાસના શિવજીની અહંગ્રહ ઉપાસના કહેવાય. એ જ આત્માત્મ ગિરિજામતી વગેરે જે કીધું છે એ પ્રમાણે. એટલે શિવજીના જે ભક્તો છે એ શિવ ભક્તોને પણ યાદ કરવા જોઈએ. વિષ્ણુ ભગવાન, રામ, માર્કંડેય, ઉપમન્યુ, પુષ્પદંત, પછી રાવણ, પતંજલિ, નંદી, ભૃગુ, પાર્વતી, બાણાસુર, સહસ્રાર્જુન, આ બધા શિવ ભક્તો છે. આપણને પોતાનું પણ અંદર ગણી લેવાનું, આપણને પોતાને ભૂલી ના જવાનું. બાળકોની શિબિર હોય ને ત્યારે આવું કરે, ચલો રામ ભગવાનના ભક્તોના નામ લખો, તો બધા લખે બાળકો રામ ભગવાનના ભક્તોના નામ, લક્ષ્મણના, અંતે ને ભરત, હનુમાનજીને બધા લખે. ચલો કૃષ્ણ ભગવાનના ભક્તોના નામ લખો, તો કૃષ્ણ ભગવાનના ભક્તોના બધા નામ લખે, ધ્રુવ, પ્રહલાદના, અંતે ને બધું. શિવ ભક્તોના નામ લખો તો આમાં આ બધું બધામાં છે ને આપણે હું એવું આપણે અંદર મૂકી દેવાનું. કેમ? આપણે શિવ ભક્ત નથી. એટલે જ્યારે કરીએ આને અજ્ઞાન કહેવાય. આપણને પોતાની ગણતરી ન કરવા દે ને એને અજ્ઞાન કહેવાય. શિવ ભક્ત, કૃષ્ણ ભક્ત, આ જે બધા ભક્તોને યાદ કરીએ ને એમાં આપણે પોતાને ભૂલી નહીં જવાના, એકબીજાને યાદ કરાવવાના. એવી રીતે શિવજીના જે બધા સ્વાભાવિક ગુણો વગેરે જે કીધું એમાં પ્રમાણ કોણ છે? તો શિવજીની અનંતતા અને અનાદિ, એટલે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી આવી રીતે વિષ્ણુ ભગવાન આદિ શોધવા ગયા અને હરિહિ અધઃ અને ઉપરી વિરંચિહિ, એટલે વિષ્ણુ ભગવાન આદિ શોધવા ગયા અને બ્રહ્માજી અંત શોધવા ગયા. તો શિવજીની અનંતતામાં બ્રહ્માજી પ્રમાણ છે અને અનાદિ હોવાપણામાં વિષ્ણુ ભગવાન પ્રમાણ છે. એટલે શિવજીની આવી રીતે ઉદારતામાં અત્યંત ઉદાર છે શિવજી. એમાં કોણ પ્રમાણ છે? તો ઉપમન્યુ પ્રમાણ છે. એક શું પીવાલાયક દૂધ એક લોટો માગ્યું હતું તો દૂધનો સાગર આપી દીધો ઉપમન્યુ. બહુ સુંદર આર્તત્રાણ સ્તોત્ર છે આપણી વંદે શિવમ શંકરમમાં. દરેકે ભગવાને કયા કયા આર્ત ભક્તોનો કેવી રીતે ઉદ્ધાર કરેલો છે એ સુંદર રીતે એમાં બતાવેલું છે. તો પીવાલાયક થોડુંક દૂધ માગ્યું ઉપમન્યુએ, તો દૂધનો સાગર આપ્યો અને કીધું કે તારા બંધુ બાંધવો સ્વજનો ને બધા આખે ટોળીઓ સહિત કલ્પ પર્યંત દૂધ ખૂટે નહીં ને તારું, એવી વ્યવસ્થા શિવજીએ કરી આપી. એટલે ઉદારતા, શિવજી અત્યંત ઉદાર છે. ઔઢવદાની વગેરે જે કીધેલું છે એમાં પ્રમાણ કોણ? તો ઉપમન્યુ. શિવજીને સત્યનો આદર, સત્ય પ્રેમી છે, સત્યનો આદર થાય એ બહુ જ ઈષ્ટ છે. તો સત્યના આદરરૂપી ગુણ માટે પ્રમાણ કોણ છે? તો કે બ્રહ્માજી. સહેજ અસત્ય ભાષણ કર્યું તો શિવજીએ જે પાંચમું હું ઓલું અંત જોઈને આવ્યો છું વગેરે કીધું હતું બ્રહ્માજીએ, એટલે એમનું મસ્તક જે પાંચમુખી હતા બ્રહ્માજી, તો એ પાંચમું મુખ જે અસત્ય ભાષણ કર્યું એનો છેદન થઈ ગયું. એટલે અને પછી બ્રહ્માજી અપૂજ્ય બની ગયા હતા. હકીકતમાં તો આ છે દક્ષ પ્રજાપતિને આટલો દ્વેષ હતો ને એ આના માટે જ હતો કે મારા પિતાને અપૂજ્ય બનાવ્યા અને એમનું પાંચમું મસ્તક આવી રીતે શિરચ્છેદ કરેલો છે, એટલે દક્ષમાં થોડો દ્વેષ થઈ ગયેલો. દક્ષ પ્રજાપતિએ દેવીની બહુ જ આરાધના કરી હતી અને દેવીને કીધું મારે ત્યાં તમે પુત્રી આવી રીતે રૂપે આવો, કે મારે તમને પુત્રી રૂપે જોવા છે. દેવી શક્તિને એવું કીધેલું. શક્તિની આરાધના દક્ષ પ્રજાપતિએ કરેલી. શક્તિ પ્રસન્ન થયા અને કીધું પણ તારે ધ્યાન રાખવું પડશે, મારો વિવાહ શંકર ભગવાન સાથે નક્કી છે નિયતિ પ્રમાણે. શંકર તારા જમાઈ થશે અને તારે છે ને પછી એમનું માન બધું આદર સાચવવું પડશે. દક્ષ પોતે સસરા હોય તો પછી આવી રીતે સભામાં ગયા અને શંકર ભગવાન ઊભા ના થયા અને પછી અપમાન કર્યું વગેરે બધું થયું અને એમ પછી દક્ષ યજ્ઞ જે છે બધો ધ્વંસ વગેરે થયો. પણ શક્તિએ ચેતવ્યા હતા કે તારા વડે આ ના થવું જોઈએ શિવજીનું અપમાન, પણ એ બધું થયું. પછી શિવજી મૃત્યુંજય છે, મૃત્યુનું હરણ કરનારા છે, મૃત્યુરૂપી ભયનું. એમાં પ્રમાણ કોણ છે? હા, માર્કંડેય. હા, તો માર્કંડેય પ્રમાણ છે શિવજી. અને અલ્પ સેવાથી, કોઈ વિધિ નિષેધ વગર જ અલ્પ સેવાથી પ્રસન્ન થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે. એમાં પ્રમાણ કોણ છે? હા, વ્યાધ. જે ઓલો શિવરાત્રિના દિવસે આવી રીતે બીલીપત્ર આમ એક ટાઈમ પાસ કરવા માટે નાખતો હોય છે ઝાડ ઉપર, કોકને શિકાર માટે આવી રીતે બેઠો હોય છે.
અને કુબેર પણ આવી રીતે અત્યંત અલ્પ સેવાથી એમાં પણ પ્રમાણ છે. અત્યંત મહાન કષ્ટનું હરણ કરવામાં આ જે કાળકૂટ વિષ સમુદ્ર મંથન લીલા જે છે એ પ્રમાણ છે. અને શિવજીની ઉપેક્ષા થાય, શિવ આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો ધનોત્પનોત નીકળી જાય, એમાં પ્રમાણ દક્ષ પ્રજાપતિ. પછી શિવજી હિતોપદેષ્ટા છે, હિત જે હિતના ઉપદેષ્ટા છે તો એમાં પ્રમાણ છે રામ. તો શિવગીતા વગેરે જે છે એટલે રામ એ શ્રોતા છે, એમાં શિવગીતામાં રામ શ્રોતા છે એવી રીતે. અને શિવજીની ઉત્તમતા સર્વથી આવી રીતે શિવજીની ઉત્તમતામાં વેદો પ્રમાણ છે. એકો રુદ્રો ન દ્વિતીયાય તસ્થુઃ, આ પ્રમાણે શ્વેતાશ્વતરનો પણ આ મંત્ર છે. અને મહાનારાયણ ઉપનિષદ છે, યઃ પરસ્સ મહેશ્વર યો વેદાદૌ સ્વરઃ પ્રોક્તો વેદાંતે જ પ્રતિષ્ઠિતઃ તસ્ય પ્રકૃતિલીનસ્ય યઃ પરસ્સ મહેશ્વર. આપણે જે નકર્મણા ન પ્રજયા ધનેન દ્વારા સંન્યાસીનું સ્વાગત વગેરે કરીએ છીએ, એમાં છેલ્લું આ છે. એટલે શિવજીની ઉત્તમતામાં આવી રીતે આ વેદ પોતે પ્રમાણ છે. અને વિષપાન અત્યંત મહાન કષ્ટનું હરણ કરવામાં સમુદ્ર મંથન લીલા પ્રમાણ છે એવું કીધું. હવે શિવાય મંત્ર પંચાક્ષરી મંત્ર તો કીધો. અને મૃત્યુંજય મંત્રનો તો અર્થ આપણે થોડોક જોયો હતો. ત્રંબકમ યજામહે એટલે ત્રિનેત્રધારી, 3 પ્રકારની દ્રષ્ટિ. તો શિવજી આમ તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, એટલે સૂર્ય અને ચંદ્ર દિવસ અને રાતના સાક્ષી છે એ રીતે પણ એક લૌકિક અર્થ કરેલો છે. અને જ્ઞાન દ્રષ્ટિએ 3જું નેત્ર છે અને એવું પણ કર્યું. અને 3 નેત્રો એટલે 3 પ્રકારની દ્રષ્ટિ ધરાવનાર છે શિવજી. તો 3 પ્રકારની દ્રષ્ટિ એટલે શું? તો પહેલી દ્રષ્ટિ છે આપણે તાંડવ નૃત્ય લીલા છે એ પુસ્તકમાં આ રીતે લખેલું છે આપણે કે શિવજી 3 દ્રષ્ટિથી આ સમગ્ર જગતને જોઈ રહ્યા છે. શિવજી જોઈ રહ્યા છે એટલે શિવજી તો હૃદયસ્થ ચૈતન્ય છે. આપણે આ 3 પ્રકારની દ્રષ્ટિથી જગતને જોઈ રહ્યા છીએ. કરતા ભોગતામયી દ્રષ્ટિ એટલે હું કરતા ભોગતા છું એવું માનીને આપણે જગતને જે રીતે જોઈએ, હકીકતમાં શિવજી જ જોઈ રહ્યા છે. માયા ભોજયત્ન, જે માંડુક્યમાં કીધું છે એ પ્રમાણે. પ્રજ્ઞાનામ શુભ્રતાનૈ સ્થિરચર નિકર વ્યાપિભિર વ્યાપ્ય લોકાન. પોતે જ જીવાત્મા બનીને પોતે જ આ જગતનો વિષયોનો ભોગ કરી રહ્યા છે. એટલે કરતા ભોગતામયી દ્રષ્ટિ છે. બીજી છે ભક્તની દ્રષ્ટિ, એટલે કરતા ભોગતા જે છે તો પોતાને માને છે. અને બીજો કરતા ભોગતામયી દ્રષ્ટિ જે છે ભક્તની દ્રષ્ટિએ પરમાત્માને જ કરતા ભોગતા માને છે. અને ત્રીજી છે જ્ઞાનવાળી દ્રષ્ટિ, એટલે જ્ઞાનમયી દ્રષ્ટિમાં તો આ જગત નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, એ તો ભ્રાંતિ છે, અધ્યાસ છે. એટલે એ પ્રમાણે ત્રીજી જે દ્રષ્ટિ છે એ જ્ઞાનીની દ્રષ્ટિ છે. પહેલી દ્રષ્ટિ સંસારી કરતા ભોગતાની દ્રષ્ટિ છે, આપણે બધા જોઈ રહ્યા છીએ અજ્ઞાનીની દ્રષ્ટિ પ્રમાણે જગતને. બીજી ભક્તોની, સાધકોની કઈ દ્રષ્ટિ છે કે કર્તૃત્વ ભોક્તૃત્વ તો ભાઈ પરમાત્માને શોભે, આપણે કર્તૃત્વને પચાવી શકવાના નથી, કર્તૃત્વ ભગવાનને સોંપી દઈએ, આપણે નિમિત્ત માત્ર બનીએ. આ ભક્તની દ્રષ્ટિ છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ એટલે જ્ઞાનીની દ્રષ્ટિમાં કર્તૃત્વ, માયા, જગત બધું તુચ્છ છે, બાધિત થયેલું છે. હકીકતમાં કોઈ કર્મ કરતાય નથી, કોઈ કર્મનું ફળ ભોગવતા પણ નથી. આપણે એકે કર્મ હજી સુધી કર્યું નથી, એકે કર્મનું ફળ પણ હજી સુધી ભોગવ્યું જ નથી. આ બધું માયામાં પ્રતીત થાય છે. માયા એટલે જે નથી એની માત્ર પ્રતીતિ આપણને થઈ રહી છે. તો 3 પ્રકારની દ્રષ્ટિ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પુષ્ટિવર્ધનમ એટલે અભ્યુદય પુરુષાર્થ. સુગંધિમ એટલે સુગંધ. સુગંધ કોની છે આપણામાં? ધર્મ અને મોક્ષ પુરુષાર્થ જે કરીએ ને એની જ સુગંધ છે. અર્થ અને કામની કોઈ સુગંધ ના હોય. એટલે અર્થ કામ પુરુષાર્થ જે છે એ આવી રીતે પરમાત્માની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. અને ધર્મ અને મોક્ષ પુરુષાર્થ પણ પરમાત્માની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય છે. સુગંધિમ પુષ્ટિ અને વર્ધનમ એટલે સુગંધિ વર્ધનમ પુષ્ટિ વર્ધનમ એવું કીધું. ઉર્વારુકમિય બંધનાત મૃત્યોર્મોક્ષ્ય મામૃતાત. જે જ્ઞાન જે અસંગતાની અહીંયા વાત છે, સંસાર સાથે બંધાયેલો લાગુ, જેમ ઉર્વારુક જે છે પાકેલું ચીભડું હોય તો એના વેલા સાથે લાગેલું હોય એવું આપણને પ્રતીત થાય. હાથમાં પકડો તો હાથમાં આવી જાય,
એટલે માત્ર ને માત્ર બળેલી દોરી કેવી લાગે, દૂરથી દોરી જેવી જ લાગે પણ બંધાય નહીં. તો એવી રીતે આ જે અત્યારે ભગવદ્ ગીતામાં જે બધી ચર્ચા ચાલે છે, ભગવાનના કર્મો કેવા હોય છે, જ્ઞાનીના કર્મો કેવા હોય છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દબ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ. તો જ્ઞાન, હા, કામ અને સંકલ્પ વગરના અને જ્ઞાનાગ્નિ વડે દગ્ધ, એ આ ઉર્વારુકમીય બંધનાથનો અર્થ છે. બંધનાથ મુક્ષીય, તો સંસાર બંધનથી અમારો મોક્ષ થાવ, અમે મુક્ત થઈ જઈએ એટલે અમારા કર્મો, અમારા જન્મ વગેરે જે છે જ્ઞાનાગ્નિ વડે દગ્ધ થયેલા હોય, માત્ર પ્રતીતિ રૂપ હોય. ઉર્વારુકની જેમ ઉર્વારુક પાકી જાય ને પછી પોતાના મૂળ વેલાથી આમ તો છૂટું જ હોય, ખાલી લાગે એના મૂળ વેલા સાથે જોડાયેલું. હાથમાં પકડે તો હાથમાં જ આવી જાય, વેલાથી આમ ખેંચવું ના પડે એને. તો ઉર્વારુકની જેમ અમે આમ લાગીએ કે ભાઈ આ શરીરમાં છીએ, આ સ્વજનો અને ઘર બધો વ્યવહાર કરીએ છીએ, પરંતુ આત્મ સ્વરૂપે અમે મૃત્યુથી પણ મુક્ત હોઈએ, મૃત્યુંજય. એવી રીતે તો મૃત્યોર્મુક્ષીય મા અમૃતા, તમારો અમૃતથી વિયોગ ન થાવ. તો એ પ્રમાણે સુંદર અહીંયા અર્થ કર્યો. હવે રુદ્રમ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ખાલી આપણે ઘણી વખત પહેલાં દર સોમવારે આવી રીતે 11 વખત શ્રી રુદ્રમનો પાઠ કરતા હતા. શ્રી રુદ્રમ, રુદ્ર પ્રશ્ન, શતરુદ્રીય, નમકમ ચમકમ વગેરે નામ છે. તૈત્તરીય ઉપનિષદના કૃષ્ણ યજુર્વેદ સંહિતાનો 5મો પ્રપાઠક અધ્યાય જે છે ને એ આ છે, અને 7મો પ્રપાઠક આ ચમકમ છે. તો નમકમ અને ચમકમ, નમઃ 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 વગેરે છે. તો નમકમમાં 183 વખત નમકમ આવેલું છે, અને ચમકમમાં 358 વખત ચમે 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 આવેલું છે. તો એ પ્રમાણે શતરુદ્રીય કેમ કહેવામાં આવે છે? શતમ રુદ્રાઃ દેવતા અસ્ય ઇતિ શતરુદ્રીયમ ઉચ્યતે. તો એ પ્રમાણે હાજી શત અહીંયા અનંતવાચી છે. અનંતાઃ રુદ્રાઃ ઇહ પ્રતિપાદ્યન્તે સહસ્રાણી સહસ્રશો યે રુદ્રા અધિભૂમ્યામ તેષાગમ સહસ્રયોજને વધન્વાની તન્મસી વગેરે જે રુદ્રમમાં 10મા અનુવાકમાં આવે છે અને 11મા અનુવાકમાં આવે છે. તો એ પ્રમાણે શ્રી રુદ્રમમાં બાળક જાણે કે પ્રાર્થના કરે છે ભગવાનને કે તમારા આયુધો વગેરે જે છે એને આવી રીતે મારાથી વિમુખ કરો. તો એવો અહીંયા અર્થ કરેલો છે. રુદ્રમ ઉપર આવી રીતે સાયણાચાર્યજીએ અને ભટ્ટ ભાસ્કરનું ભાષ્ય છે, અને સ્કંદદેવ મુનિ છે એમણે પદ્યાત્મક શ્લોકો રચેલા છે. અને યજુર્વેદની આવી રીતે શાખા જે છે એને રુદ્રોપનિષદ એવું કહેલું છે ત્યાં. બીજું શુક્લ યજુર્વેદની કાણવ અને માધ્યંદીની બંને શાખામાં આ રુદ્રમ છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય, કાઠક અને મૈત્રાયણી આ બધી શાખાઓમાં પણ શ્રી રુદ્રમનો પાઠ છે. આપણે જે પાઠ કરીએ છીએ એ કૃષ્ણ યજુર્વેદીય પાઠ છે. એ કર્મ અને જ્ઞાન બંનેનું એમાં પ્રતિપાદન થયેલું છે. કર્માંગ કહેવાય છે કારણ કે કર્મ પ્રકરણમાં સંહિતા વિભાગમાં એનો પાઠ આવેલો છે. એટલે જપ વગેરે માટે પણ આ રુદ્રમનો પાઠ વગેરે થતો હોય છે. અને ઉપનિષદ એટલે કીધું છે કારણ કે એ જ્ઞાનનો હેતુ છે. શ્રી રુદ્રમનો જપ વગેરે કરીએ તો જે કંઈ પણ પ્રતિબંધો, પાપ વગેરે જે છે દૂર થાય, અંતઃકરણની શુદ્ધિ કરે, અને એ દ્વારા ઉપનિષદ જે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે. એટલે એને રુદ્રોપનિષદ એવું પણ કીધેલું છે. એટલે નિષ્કામ ભાવે જ્યારે એનો પાઠ કરવામાં આવે નિષ્કામ ભાવે પાઠ કરવામાં આવે રુદ્રના ધ્યાનપૂર્વક, ત્યારે ચિત્ત શુદ્ધિ વગેરે થાય છે. એટલે એ પણ કીધું છે. જૈમિની આચાર્યના મત પ્રમાણે રુદ્રમનું પઠન જે છે, શ્રી રુદ્ર પ્રશ્નનું પઠન, એ ધ્વનિ એના અર્થ કરતાં વધારે મહત્વનું છે. જૈમિની આચાર્યએ કીધેલું છે.
રુદ્રમનો પાઠ આપણે ભણ્યા 2 વખત તો લીધું છે શ્રાવણ મહિનામાં, પણ એનો અર્થ યાદ રાખવા જઈએ તો પાઠની મજા નથી આવતી વગેરે બધું ઘણું હોય છે. લલિતા સહસ્રનામ છે, આમ તો દરેક સુંદર એના બહિર્મુખ સુદુર્લભા, અંતર્મુખ સમારાધ્યા, સુંદર અર્થ છે, પરંતુ પાઠની એક સુંદર આનંદ હોય છે. એટલે જૈમિની આચાર્યએ એવું કે ધર્મસૂત્રમાં કીધેલું છે, આ રુદ્રમ પઠન જે છે એ ધ્વનિ એના અર્થ કરતાં વધારે મહત્ત્વના છે. એટલે જ રુદ્ર પાઠ, રુદ્ર જપ, રુદ્ર ઉપાસના વગેરે જે છે એનું આટલું મહત્ત્વ છે, હોમ ધ્યાન વગેરે. હા હા, એટલે સૌથી પહેલાં ધ્યાન કરી લેવાનું. એટલે વિશ્વમ વિષ્ણુર્વ ષટકારો એ વખતે આમ ભગવાનને ધ્યાન, એવું બધું ધ્યાન બેન બધું પહેલાં હોય. એ વિશ્વમ વિષ્ણુર્વ ષટકાર એ જે શબ્દો છે ને, મંત્ર, એ પોતે જ ભગવાન છે એવું છે. એટલે એ વખતે નામ કરતાં નામી જુદો છે એવું નથી. એટલે પાઠનું જ, પાઠ પોતે એક દેવતા છે. એટલે પાઠથી જુદા કોઈક વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય એવું નથી. એ પાઠ પોતે જ અદૃષ્ટ પુણ્ય વગેરે જન્માવે, નિષ્કામ ભાવના હોય તો આપણા અંતઃકરણની શુદ્ધિ કરે, એ રીતનું છે. સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત આ રુદ્રપાઠ વગેરે કહેવામાં આવેલું છે. સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત, સૌથી વધુ સામર્થ્યવાળું, કાર્યક્ષમ છે, દુરિત ક્ષય કરનારું આ. એટલે ઉપાસનાના મધ્યે અવિમુક્ત ઉપાસનમ પરમમ ઉત્કૃષ્ટમ. પરાશરજી એ કીધેલું છે, જેટલી ઉપાસનાઓ છે એમાં અવિમુક્ત એટલે આપણે કાશી વિશ્વનાથ મહાદેવ, તો જે એટલે મહાદેવની જે ઉપાસના છે એ પરમ ઉત્કૃષ્ટ છે. જપ્યાનામ મધ્યે, જેટલા પણ જપયજ્ઞ, જપ મંત્ર વગેરે જે છે એમાં શતરુદ્રિયમ જે છે સર્વવેદોત્તમત્વમ, એ સર્વવેદોમાં ઉત્તમ છે. એશવ પરમો મંત્ર, એશવ પરમમ તપઃ, એટલે રુદ્રાધ્યાય જપ પુંસામ પરમ કૈવલ્ય સાધનમ. તો આ પ્રમાણે પરમ કૈવલ્યનું સાધન છે રુદ્રાધ્યાય. એટલે આપણે જે શિવરાત્રિ વગેરેમાં કરીએ છીએ, અભિષેકમાં કરીએ છીએ, એ જપ, એ પરમ મંત્ર એવું કીધેલું છે. અને હા, યમરાજા, એટલે યમરાજાને ચિંતા થઈ હતી કે બધા છે ને આ રુદ્રાધ્યાય જે છે ને એના જપથી બધા પાપ મુક્ત થઈ જતા હતા. એટલે પછી યમરાજા નવરા બેઠા, એટલે કે મારે કંઈ કરવાનું જ નહીં. એટલે એમણે બધામાં થોડી અશ્રદ્ધા અને દુર્મેધા, એટલે યાદ ના રહે, ક્યાંક પાઠ કરતી વખતે મન બીજે ક્યાંક જતું રહે, આવું બધું લોકોના મનમાં નાખ્યું અને લોકોના મનને આવી રીતે હણી નાખ્યું. હા, એટલે પછી આ યમરાજાનું આવું કર્યું, બોલો. એટલે શ્રદ્ધા અને મેધાપૂર્વક રુદ્ર જપથી નિખિલ પાતક પ્રાયશ્ચિત્તમ, એટલે યમરાજાનું પણ આવી રીતે નિગ્રહ કરનારું આ રુદ્ર જાપ છે, શ્રદ્ધા અને મેધાપૂર્વક આપણે કરીએ તો. એટલે શતરુદ્રીય જપથી વૃક્ષને આપણે સિંચીએ, આપણું જે અંતઃકરણરૂપી વૃક્ષ છે એને સિંચીએ તો બધી ડાળીઓ, બધા દેવતાઓ જે છે ને એ બધા સિંચાય, એટલે કે અનુકૂળ થઈ જાય. એટલે શતરુદ્રીયના અધ્યયનથી જપથી શિવજીનો શરણાગત ભક્ત છે એ શિવજીને શિવાશ્રિત થઈ જાય છે. લઘુન્યાસ અને મહાન્યાસ, એટલે મહાન્યાસ અને લઘુન્યાસ બે પ્રકારના ન્યાસ છે. આપણે જે કરીએ છીએ એ લઘુન્યાસ છે. મહાન્યાસ આપણે લગભગ શરદચંદ્ર ભટ્ટ જે આવેલા શતાભિષેક વખતે લગભગ 1.25 કલાક જેટલો મહાન્યાસ છે. બોલવામાં 1.25 કલાક, બોલવામાં 1.25 કલાક જેટલો મહાન્યાસ છે. હું ગ્રુપ પર મૂકીશ, ખાલી એકવાર જોજો. તન્મે મને શિવસંકલ્પ સુક્ત, આખું જે શિવસંકલ્પ સુક્તમ છે એ પણ એમાં અંદર આવી જાય છે. મહાન્યાસ એટલે શિખાથી અસ્ત્ર સુધી, મૂર્ધાથી પાદ સુધી, પાદથી મૂર્ધા, એટલે શિખાથી અસ્ત્ર સુધી 31 અંગોમાં ન્યાસ થાય છે. મૂર્ધાથી પાદ સુધી 10 અંગોમાં, પાદથી મૂર્ધા સુધી 5, ગુહ્યથી મસ્તક સુધીમાં 5 અને હૃદયથી અસ્ત્ર સુધીમાં 5, એવી રીતે જુદા જુદા 5 પ્રકારે અંગન્યાસ ત્યાં મહાન્યાસમાં કરેલો છે. શિવજી 11 અનુવાક છે શ્રી રુદ્રમમાં. એમાં પહેલા અનુવાકમાં ભગવાનની કૃપા, પ્રસાદ, અનુગ્રહની પ્રાર્થના છે કે ભગવાન તમે અનુકૂળ થાઓ, ભગવાન તમે પક્ષપાતી બનો, ભગવાન તમે અનુગ્રહની વર્ષા કરાવો. મીઢુષ્ટમ વગેરે સુંદર સંબોધનો છે એમાં, એટલે એવી પ્રાર્થના છે પહેલા અનુવાકમાં.
એ પહેલાં 10 અને 11 3 અનુવાકમાં આવી પ્રાર્થના છે, જેથી ભગવાન ભક્તનો પક્ષપાતી બને, તો એ પ્રમાણે ભક્તને અનુકૂળ બને. 2 થી 9 સુધી જે છે ને એમાં સર્વેશ્વર, સર્વાંતર્યામિત્વ અને સર્વાત્મા, એટલે એ પ્રમાણે 2 થી 9 સુધીના અનુવાકમાં જગન્નાથ જગદીશ્વર રૂપે, જગન્નાથ રૂપે, જગદીશ્વર રૂપે, એટલે કે અંતરાત્મા અને અંતર્યામી રૂપે, કાયદાના પ્રવર્તક રૂપે, કાયદાના પાલનહાર રૂપે, જગતચક્રનું સંચાલન રૂપે એમને નમન કરેલા છે. અને 10મો અનુવાક પાછું પ્રાર્થના છે. અને 11મા અનુવાકમાં ભગવાનના અંશ જે સહસ્રાણી સહસ્રશોએ રુદ્રાદિ ભૂમ્યામ તેશાગુમ સહસ્ર યોજને વધન્વાની તન્મસી વગેરે જે બધી પ્રાર્થના છે, એટલે બધા રુદ્રગણો જે છે ને એમને, જે જગતનું સંચાલન કરે છે એમને અનુકૂળ થાય એવી પ્રાર્થના કરેલી છે. એક શ્લોક છે, વિદ્યાસુ શ્રુતિ ઉત્કૃષ્ટા, તો જેટલી પણ વેદ વિદ્યા છે એમાં શ્રુતિ કે ઉપનિષદ ઉત્કૃષ્ટ કહેવાય છે. તો બધી શ્રુતિઓમાં રુદ્રોપનિષદ સ્ફુટા, એટલે કે સ્પષ્ટ રીતે રુદ્રોપનિષદ બધા ઉપનિષદોમાં શ્રેષ્ઠ છે. આખું રુદ્રમ નથી ટાઈમ મળતો રોજ બોલવાનો, તો તત્ર પંચાક્ષરી શ્રેષ્ઠા, એટલે ઓમ નમઃ શિવાય, એટલે નમઃ શિવાય મંત્ર જે છે એ પંચાક્ષરી, એ આખી રુદ્રોપનિષદમાં શ્રેષ્ઠ છે. તત્ર શિવ ઇતિ અક્ષરદ્વયમ, તો પંચાક્ષરીમાં પણ શિવ એવા જે 2 અક્ષર છે એ સૌથી શ્રેષ્ઠ છે. સ્વશાખોપનિષદ ગીતા વિષ્ણોર્નામ સહસ્રકમ રુદ્રમ પૌરુષ સુક્તમ ચ નિત્યમ આવર્તયેદ ગૃહી. તો આ પ્રમાણે જે ચેલકારી બ્રધર્સની જે આપણને મળે છે યુટ્યુબ ઉપર ચેન્ટિંગ વગેરે, એમાં પણ આ શ્લોક ટાંકેલો છે એમણે. દરેક આ ગૃહસ્થે શું કરવું જોઈએ દિવસમાં, જે દેવઋણ ઋષિઋણ વગેરે જે છે, તો એમાં ઋષિઋણ રૂપે સ્વશાખા ઉપનિષદ ગીતામ, પોતાની શાખાનું ઉપનિષદ અથવા તો કોઈક એક ઉપનિષદ, ટૂંકમાં ભગવદ્ ગીતાનું એકાદો અધ્યાય, વિષ્ણોર નામ સહસ્રકમ, વિષ્ણુ સહસ્રનામ, રુદ્રમ, ચોથું રુદ્રમ, અને 5મું પુરુષ સુક્તમ. આ 5 વસ્તુઓ, ઉપનિષદ એકાદું, પોતાની શાખાનું ઉપનિષદ, ઘણાને ખબર હોય ઘણાને ના ખબર હોય, તો કોઈ પણ એક ઉપનિષદ, ભગવદ્ ગીતાનો અધ્યાય, વિષ્ણુ સહસ્રનામ, રુદ્ર અને પુરુષ સુક્તમ. નિત્યમ આવર્તયેત, એટલે નિત્યનું આવર્તન કરવું જોઈએ એ પ્રમાણે. તો આટલું એક કીધું છે. પછી શિવ એટલે વશી, બરાબર, પંચાક્ષર મંત્ર. આપણા ચિદમ્બરમ જે છે એમાં આ જે 5 આપણે લગભગ બુકમાં મારા ખ્યાલથી લખેલું છે. ચિદમ્બરમ છે એમાં આકાશ મૂર્તિ છે, પાર્થિવલિંગ વગેરે જે બધી વાતો કરેલી છે એમાં વૃદ્ધાચલ જે ક્ષેત્ર છે એમાં કાલહસ્તીશ્વર એ વાયુ મૂર્તિ છે, વાયુલિંગ, આકાશલિંગ. ચિદમ્બરમમાં આકાશલિંગ છે, કાલહસ્તીશ્વરમાં વાયુલિંગ છે. તિરુવન્નમલઈ જે છે એમાં લિંગોદ્ભવ તેજની મૂર્તિ છે. જંબુકેશ્વરમાં જળ મૂર્તિ છે. કાંચીપુરમમાં પૃથ્વી પાર્થિવલિંગ એટલે કે પૃથ્વી મૂર્તિ છે. સોમનાથમાં ચંદ્રમૂર્તિ છે. કોણાર્કમાં સૂર્યમૂર્તિ છે. જે અષ્ટમૂર્તિ કીધી છે ને, તોમર્કસ્ત્વમ સોમઃ, તોમસી પવનસ્ત્વમ હુતવઃ, એ 8 મૂર્તિઓ ક્યાં ક્યાં છે અત્યારે ભારત દેશમાં, તો એ બધા સ્થાન લખેલા છે. ચિદમ્બરમમાં આકાશ, કાલહસ્તીશ્વરમાં વાયુ, તિરુવન્નમલઈમાં તેજલિંગ, જંબુકેશ્વરમાં જળમૂર્તિ, કાંચીપુરમમાં પૃથ્વીલિંગ, સોમનાથમાં ચંદ્ર, કોણાર્કમાં સૂર્ય અને પુષ્કરમાં યજમાન મૂર્તિ. આ પ્રમાણે શિવજીની અષ્ટમૂર્તિ આવી રીતે બિરાજમાન છે. લઘુન્યાસ એટલે ટૂંકી પ્રતિષ્ઠા. ન્યાસ એટલે શું? આદરપૂર્વક સ્થાન આપીએ એને ન્યાસ કહેવાય. એટલે વાણીથી અને અંગોના અભિનય દ્વારા, એટલે આપણે આમ આવા હયામી આવી રીતે પણ આપણે જે યજ્ઞ જે છે, યજ્ઞના દેવતાઓ, યજ્ઞના મંત્રો દ્વારા યજ્ઞના અધિષ્ઠાતા દેવતા અગ્નિ વગેરેનું આવાહન કરવામાં આવે છે. તો વાણીથી અને અંગોના આવી રીતે ની બધી જે મુદ્રાઓ જે છે, એટલે ભગવાનને જમાડવાની પણ અમુક મુદ્રા હોય છે. શુક્લ યજુર્વેદની જુદી છે, કૃષ્ણ યજુર્વેદની જુદી છે. તો આ પ્રમાણે એ વિન્યાસ કહેવાય. જે આપણે કદાચ શૃંગેરીના શંકરાચાર્યો જે છે ને એમની પૂજા જોઈએ ને, તો એ આવી રીતે આમ આમ કરીને કંઈક જમાડે અને એવી રીતે જુદી મુદ્રાઓથી ભગવાનનું આવી રીતે પૂજન અર્ચન, એ બધી શુદ્ધિ માટે છે. આપણે ધ્યાન કરીએ, ધ્યાયામી, પછી
આચમન હોય, પછી સ્નાન તો કરાયું ભગવાનને, વિગ્રહ એકદમ શુદ્ધ થઈ ગયા, સ્નાનાનંતરમ આચમનિયમ સમર્પયામી, નૈવેદ્યાનંતરમ આચમનિયમ સમર્પયા. દર વખતે એક એક ઉપચાર પછી આચમનીય શેના માટે સમર્પણ કરવાનું? સ્નાન તો કરાયું, શુદ્ધોદકથી સ્નાન કરાયું હોય છતાં પાછું આચમની કેમ સમર્પણ કરવાની? એ ભાઈ કીધેલું છે ને ઉપચાર પવિત્ર અને શુદ્ધિ એના માટે છે. એટલે બધી જ વસ્તુઓ એનું સ્થાન છે. અને મહાન્યાસ, એટલે ભાઈ મહાન્યાસનો સમય તો 2.5 કલાક લખેલો છે. હા, મહાન્યાસ બોલતા 2.5 કલાક થાય. હા, લઘુન્યાસ એટલે સમષ્ટિનું વ્યષ્ટિમાં પ્રેમપૂર્વક આવાહન, એને લઘુન્યાસ કીધેલો છે. સમષ્ટિની શક્તિ, સમષ્ટિ જ્ઞાન, સમષ્ટિ ઈચ્છા, સમષ્ટિ અનુગ્રહનું વ્યષ્ટિ પોતે સ્મરણ કરે છે. પ્રજનને બ્રહ્માધિષ્ઠતું, પાદયોર વિષ્ણુસ્તિષ્ઠતું, હસ્તયોર હરસ્તિષ્ઠતું. તો આ બધા જે છે એ આવી રીતે સમષ્ટિનો અનુગ્રહ, જ્ઞાન, ઈચ્છા, શક્તિ આ બધું વ્યષ્ટિ પોતે સ્મરણ કરે છે. આ વાઘ દેવતા જે છે અગ્નિદેવતાની કૃપાના લીધે આ બોલી રહી છે. તો આ પ્રમાણે એક પ્રકારનું કૃતજ્ઞતા પ્રગટ કરવામાં આવે છે લઘુન્યાસમાં. એટલે વ્યષ્ટિમાં રહેલ જે સંકુચિતતા છે, પરિચ્છિન્નતાનું અભિમાન છે, એ પરિચ્છિન્નતાનું અભિમાન જ પાપનું મૂળ છે. એટલે એને દૂર કરવા માટે આ લઘુન્યાસ છે. એટલે અનંતમાં ભળી જવાની ભાવના આ લઘુન્યાસમાં જોડાયેલી છે. અનંતતામાં ભળી જવાની ભાવના. પોતે વ્યષ્ટિ ગમે તેટલો મહાન કે મોટો કે વ્યાપક બનવાનો પ્રયત્ન કરે તો જેમ સમજાવવામાં આવે છે, જે કોર્પોરેટ સેક્ટરમાં હું કયો આમ મોટો બની જાઉં, તો જેમ જેમ પ્રગતિ કરીએ ને એમ એમ આમ ટ્રાયંગ્યુલર, એટલે કે પોતે ઉપર પહોંચે ત્યારે એકલો જ હોય, પછી કોઈ એને સાથે ના હોય. એટલે વ્યષ્ટિનો જેટલો પ્રયત્ન છે મહાન બનવાનો, મોટો બનવાનો, જરાક સર્વ દ્વારા સ્વીકૃત બનવાનો, એ હકીકતમાં તો આવો જ રહેવાનો, સ્વાર્થપૂર્ણ. એટલે એને કંઈ મહાન મળવાનું જ નથી મહાનતા, પણ ડાપણ એ છે કે જે મહાન ઓલરેડી છે એમાં ભળી જઈએ. સ્વામીજી બહુ સુંદર ઉદાહરણ આપે છે. પર્વતની તળેટીમાં રહેલું વૃક્ષ, તાડનું વૃક્ષ ગમે તેટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે પણ પર્વતની ટોચ ઉપર રહેલા તણખલા કરતાં નીચું જ રહેવાનું છે. એટલે મને કે ટોચ ઉપર જે બિરાજમાન છે ભગવાન, જે મહાન, જે પોતે અનંત છે, એમાં ભળી જઈએ ને તો તણખલા જેવા કંઈ નિરાતે બાપુ જેમ પવન આવે ને એમ આપણે રહીએ, પણ આપણે ઊંચાને ઊંચા જ રહીએ. એટલે ઊંચા થવાનો, મહાન બનવાનો જે મોહ છે એ હકીકતમાં વ્યષ્ટિ પોતે સમષ્ટિનું આવાહન કરે, સમષ્ટિના અનુગ્રહનું, સમષ્ટિમાં ભળી જવાનું, તો જ એ મુખ્ય અર્થમાં સંભવ છે. એટલે આપણા અહંકારને એટલો વિસ્તૃત, એટલો વિશાળ, એટલો મહાન બનાવીએ કે એ બધાનો સમાવેશ કરી લે, કોઈ ભેદભાવ ન રહે, સમષ્ટિમાં પોતાને ભેળવી દે. તો આ પ્રમાણે આવી ઉપાસના ભાવના સુંદર લઘુન્યાસમાં રહેલી છે. એટલે જ્યારે પણ આવી પૂજા, જપ, ધ્યાન કે કંઈ પણ ઉપાસના કરીએ ત્યારે હું શિવજીની ઉપાસના, મારા ઈષ્ટદેવતા શિવજી હોય તો હું શિવભક્ત છું, આ પ્રમાણે પહેલો નિશ્ચય કરવાનો. શિવભક્ત પૂજા કરે છે, શિવભક્ત જપ કરે છે, નમઃ શિવાય મંત્રના, બધું શિવભક્ત કરે છે એવું આપણે રાખવાનું. એટલે પહેલાં પોતાને અહંકારમાં શિવભક્ત વગેરે જે છે ને એ આપણી ધારણા હોવી જોઈએ. એટલે હું શિવજીની શરણમાં છું અને વિશ્વસનીય શરણમાં છું, સલામત છું અને નિરાત અનુભવું છું. એ પ્રમાણે અંગન્યાસ વગેરેમાં પણ આ જ અર્થ કરેલા છે. સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર એનું રૂપ બંનેનું ધ્યાન કરેલું છે. જે ધ્યાન શ્લોકો છે, શુદ્ધ સ્ફટિક સંકાશમ, ત્રિનેત્રમ પંચવક્ત્રકમ, ગંગાધરમ દશભુજમ, સર્વાભરણભૂષિતમ, એ બધા શ્લોકો પણ ભગવાનના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન એમાં કરેલું છે. હવે એક સ્તોત્ર છે શિવાનંદ લહેરી, એના ઉપર થોડો વિચાર કરી લઈએ. આપણે શ્લોક બોલી લઈએ પહેલા તો.
લીટી નારી નહીં દેખાતી, શું કરીએ? એક કામ કરું, બરોબર, આમાં તો દેખાય. હવે આમાં કરીએ. તમારામાં ઓનલાઈનમાં કદાચ પહેલી લીટી સહેજ નહીં દેખાય. શિવાનંદ લહેરી શંકરાચાર્યજીએ રચેલું છે. જેમ શિવ મહિમ્ન સ્તોત્ર બહુ પ્રચલિત છે, એવી રીતે શિવાનંદ લહેરી જે પરંપરાગત જે શિવ ભક્તો જે છે બધા કૈલાસ આશ્રમ ને કાશી ને બધા વારાણસી, એમાં બહુ પ્રચલિત છે. એટલે પણ લાંબુ છે, 100 શ્લોકોનું છે, અને એટલા માટે બહુ પ્રસિદ્ધ થયું નથી. તો અમુક અમુક શ્લોકો આપણે જોઈ શકીએ છીએ. એમાં મુમુક્ષુની પ્રાર્થના મુખ્યત્વે શંકરાચાર્યજીએ રચેલું છે. એટલે મુમુક્ષુની પ્રાર્થના છે. તો મુમુક્ષુને શું જોઈએ છે? એક તો મુક્તિ જોઈએ છે, અને મુક્તિ એના જોઈએ તો એના માટે શું હોવું જોઈએ? તો કે એવી પ્રાર્થના અહીંયા કરેલી છે શંકરાચાર્યજીએ કે મારી ભક્તિ જે છે ને એ પરાકાષ્ઠાએ પહોંચે. એટલે મારી શિવ ભક્તિ, ભગવદ્ ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે, જેથી મને આવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય અને જે કંઈ પણ અધિકારીત્વની ઉણપ હોય ને એ બધી દૂર થાય, એવી સુંદર અહીંયા પ્રાર્થના કરેલી છે. અને મદ અધીનમ જ્ઞાનીનામ જ્ઞાનફલમ કર્મિણામ ચ કર્મફલમ, એટલે કે ભગવાનને અધીન જ આપણે સર્વ સાધનાઓનું ફળ છે. શ્રવણ કર્યા વગર પણ જાણે કે પરમાત્મા આ શ્રવણજન્ય જ્ઞાનને આત્મસાત કૃપા માત્રથી કરાવી શકે છે. એટલે સાધનાઓ કરીએ અને પરમાત્માને સમજીએ, જાણીએ એવું કંઈ નથી. પરમાત્માની સંકલ્પ હોય, કૃપા હોય, અનુગ્રહ હોય તો આટલી જ્ઞાન સાધનાઓ જે છે ને એના વગર પણ એટલે પરમાત્મા માટે હૃદયસ્થ પ્રેમ સાચો હોય ને તો આમ નાક બંધ કરવાની જરૂર ના. આમ ઘણીવાર આપણા મનને સ્વામીજી આવું કહે કે જેને હૃદયમાં સાચો પ્રેમ છે ને પરમાત્મામાં, એને આમ ફૂંફાડા મારવાની જરૂર પડતી નથી. એટલે કે મનનું નિયંત્રણ આમ કશું કરવાની, કંઈ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. એટલે પરમાત્મા માટે સાચો પ્રેમ જે છે ને એ સુંદર રીતે અહીંયા પ્રગટ થયેલો છે. ઘણીવાર આ જે છેલ્લી લીટીઓ છે ને એ બહુ જ, ચોથું કેમ ગયું, ચિરમ યાચે શંભો શિવ તવ પદાંભોજ ભજનમ, કઈ ગઈ ચોથી? હા, ચિરમ યાચે શંભો. શંકરાચાર્યજી પણ પ્રાર્થના કરે છે શંભુ ભગવાનને. ચિરમ યાચે, હું માગું છું શિવ, હે શિવ, તવ પદાંભોજ ભજનમ, આપના ચરણ કમળનું ભજન, આપના ચરણ કમળની ભક્તિ માગું છું. ચરણ કમળની ભક્તિ એટલે ભાગવત હોય, રામચરિત હોય, બધી જગ્યાએ ભગવાનના ચરણ કમળની ભક્તિ માગીએ છીએ, બીજું કંઈ જોઈતું નથી. આવું કહેવાનું શું તાત્પર્ય છે? કે ચરણ હોય એટલે આપણે આમ હાથ ઉપર ઊભા રહી શકીએ. મયુરાસન કરતા હોઈએ ધારો કે, તો બહુ તો કેટલી વાર મયુરાસન થાય? ચાલો કોઈક બહુ યોગાભ્યાસ કરેલો હોય, કલાક કરે, 2 કલાક કરે, પણ પછી તો હાથ ઉપર આપણે ચાલી શકીએ ના, પણ પગ ઉપર ઊભા રહી શકીએ છીએ. એટલે પગ કે ચરણને પ્રતિષ્ઠા કીધી છે કે જ્યાં આપણી સ્વાભાવિક સ્થિતિ હોય, હા, ત્યાં આપણે ઊભા રહી શકીએ છીએ. એટલે ચરણ કમળની ભક્તિ એટલે કે ભગવાનનું સ્વરૂપ જે છે ને એની ભક્તિ, કે જ્યાંથી ભગવાન પોતે ચલાયમાન થતા નથી, અચ્યુત વગેરે કીધા છે. એટલે ભગવાનના ચરણ કમળની ભક્તિ એટલે ભગવાનના સ્વરૂપની ભક્તિ, કે જ્યાં ભગવાનની પ્રતિષ્ઠા છે. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ કે જે કહેવાય છે એ સ્વરૂપની ભક્તિ મને પ્રાપ્ત થાવ, જ્યાંથી ભગવાન પોતે ચલાયમાન થતા નથી. એટલે પદાંભોજ ભજનમ એ પ્રમાણે અર્થ કરેલો છે. આમાં સુંદર બધા કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેય પ્રકારનું ઇન્ટરપ્રિટેશન છે, એવી રીતે પ્રાર્થના કરેલી છે. સત્કર્મ રૂપે પણ આ છે શિવાનંદ લહેરી. સત્કર્મોથી પાપ દૂર થાય, મળ દૂર થાય આપણા અંતઃકરણનો. ભક્તિથી, ભક્તિ પ્રધાન અમુક શ્લોકો છે, તો ભક્તિથી રાગ નિવૃત્તિ. જો સત્કર્મોનું ફળ છે દુરિત ક્ષય, આપણા પૂર્વેના પાપ જે છે ને એ દૂર થાય. ભક્તિથી રાગ નિવૃત્તિ થાય અને મુમુક્ષા તીવ્ર થાય. એટલે ભક્તિ કરીએ છીએ, શિવ ભક્તિ, આપણા ઈષ્ટ દેવતાની ભક્તિ, એના દ્વારા શું થાય છે? રાગ નિવૃત્તિ થાય છે અને મુમુક્ષા તીવ્ર બને છે. અને જ્ઞાનાત્મક જે બધા શ્લોકો છે એ સ્વરૂપનો આવિર્ભાવ કરે છે, આવરણ ભંગ કરે છે. આ પ્રમાણે એટલે આપણા જે કંઈ સત્કર્મો રૂપે આને જોઈએ, આપણા પાઠ વગેરે કરીએ શિવાનંદ લહેરી વગેરે,
તો એને સત્કર્મ રૂપે જોઈએ તો આપણામાં વિવિધિશા જન્મ આવે. કર્મ એવી રીતે કરીએ કે વિવિધિશા જન્મ આવે. પાઠ, પારાયણ, જપ જે કંઈ પણ આપણે કરતા હોઈએ છીએ ને એનું પ્રયોજન વિવિધિશા છે. એટલે કે મારામાં વિવિધિશા જન્મે. વિવિધિશા એટલે જિજ્ઞાસા. તો જિજ્ઞાસા જન્મે ને પરમાત્મા કોણ છે, જેના હું પાઠ કરું છું, જેની ઉપાસના કરું છું, જેના જપ કરું છું, એ વાસ્તવમાં કોણ છે. એટલે કે પરમાત્મા માટે જે કંઈ પણ આપણે કરીએ છીએ એનું પ્રયોજન વિવિધિશા કે જિજ્ઞાસા છે. પરમાત્માની જે કંઈ પણ ભક્તિ કરીએ છીએ, શ્રવણમ, કીર્તનમ વગેરે, એ શેના માટે છે, એનું પ્રયોજન શું છે ભક્તિનું? આપણામાં શમદમાદિ વગેરે જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ થાય, આપણા અધિકારીત્વની બધી ઉણપો ત્રુટિ વગેરે જે છે દૂર થાય, શમદમાં વગેરે જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ થાય. અને જ્ઞાન એટલે કે શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે જે જ્ઞાનનો અભ્યાસ છે એના દ્વારા આપણને અપરોક્ષ અનુભૂતિ તત્વની એવી રીતે થાય. એટલે કર્મ વગેરેના સ્વરૂપ માટે મહાભારત વગેરે ગ્રંથો છે, કર્મયોગનો જે ટોપિક છે એ છે, ભક્તિ માટે પુરાણ વગેરે ગ્રંથો છે, અને જ્ઞાન માટે બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીનું જે છે એ પ્રમાણે. તો શિવાનંદ લહેરી એ બહુ સુંદર ગ્રંથ છે. રમણ મહર્ષિ આ શિવાનંદ લહેરીના પરમ ભક્ત હતા. રમણ મહર્ષિના ઈષ્ટદેવતા અરુણાચલ એ સાક્ષાત શંકર ભગવાન જ છે એવું માનતા હતા રમણ મહર્ષિજી. એ શિવાનંદ લહેરીના પરમ ભક્ત હતા. ભક્તિનો સાંગોપાંગ વિચાર આમાં થયેલો છે શિવાનંદ લહેરીમાં. વેદાંતમાં ભક્તિ, વેદાંત અને ભક્તિ કઈ રીતે મેળ બેસે છે? તો વેદાંતી જે છે, આપણે બધા સાધકો જે આવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસન કરીએ છીએ, એમાં ભક્તિ જ વૈરાગ્ય અને મુમુક્ષાનું રૂપ લે છે. એટલે આપણામાં ભક્તિ કઈ રીતે પ્રગટ થાય? વેદાંત શાસ્ત્રના શ્રવણ મનનને તત્પર થયેલા હોય એમાં શિવ ભક્તિ એટલે કે ભગવદ્ ભક્તિ કઈ રીતે પ્રગટ થાય? વૈરાગ્ય અને મુમુક્ષા રૂપે ભક્તિ સ્વયં પ્રગટ થતી હોય છે. એટલે સુંદર બધા ભક્તિના પણ અર્થ કરેલા છે. શિવાનંદ લહરી આવો શબ્દ છે. તો શિવાનંદ એટલે શિવ ભક્તિ જનિત આનંદ. તો શિવ ભક્તિને લીધે જે હૃદયમાં આનંદ જન્મે છે એને શિવાનંદ કીધું છે. અને એની લહેર, આમ આપણે લાઇટ ગઈ હોય અને પરસેવો થતો હોય અને બારી ખુલી અને જે પવન આવે તો કેવું એકદમ સુંદર અને કોમળ અને એકદમ મજા આવે આપણને. તો એવી જ રીતે આ સંસારના તાપથી આપણે પરસેવો અને શ્રમ અને બધો થાક લાગેલો હોય અને એમાં શિવ ભક્તિ જનિત જે આનંદની એક લહેર આવી તો એ બધું હરી લે છે. એટલે શિવાનંદ લહેરી કીધું છે. અને મંગળ છે, શુભ છે, શિવનો અર્થ એવો પણ કર્યો. અને શ્રેય માર્ગે સુખનો અનુભવ થાય આપણને. શિવાનંદ લહેરી ઘણીવાર આ શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે બધું કરીએ છીએ તો એના સુખનો સ્વરૂપભૂત સુખ છે એના આવિર્ભાવ થાય એના માટે ઘણી ધીરજ રાખવી પડે. હમણાં લાડુ ખાઈએ તો કેવો આનંદ પ્રગટ થઈ જાય છે. એવું આમ એક લેક્ચર સાંભળીએ અને એવો લાડુ જેવો આનંદ મળી જાય છે આપણને? ના, જરાક શું પહેલાં તો કેટલા વર્ષ સુધી તો વક્તા શું કહેવા માગે છે ને એ સમજતા જ વાર લાગે. ઘણીવાર તો વર્ષ નીકળી જાય. સ્વામીજી સવારના ક્લાસ ઇંગ્લિશના લેતા હતા ત્યારે બધા એવું કહેતા હતા નવા આવનાર સાધકને મિનિમમ વર્ષ તો તમારે ધ્યાન રાખવું. પહેલાં તો શું કહે છે ને એ સાંભળવાનું. એટલે કે ફટાફટ શ્રવણનું ફળ મળી જાય, આનંદ વગેરે ને એવું બધું. ભાઈ ધીરજ રાખવી પડે. તો શ્રેય માર્ગે સુખનો અનુભવ થાય. આપણે જે કંઈ પણ જપ કરવામાં ઘણીવાર આટલા વર્ષોથી જપ કરું છું હજી કંઈ બધું આનંદ કંઈ નથી થતો, તો એના માટે ધીરજ રાખવી પડે. તો એ ધીરજ એટલે સુખનો અનુભવ કરાવનારા શિવાનંદ લહેરી છે એવું બધું આચાર્યો સમજાવે છે. શિવાનંદ લહેરી એટલે કે શિવ જેમના ઈષ્ટ જે છે ને એમાં બહુ જ પ્રસિદ્ધ છે. શિવાનંદ લહેરીમાં શું છે તો શિવ ચરિત્ર, જો પહેલો શ્લોક છે શિવ અને શિવા, તો શિવ સ્વરૂપભૂત પારમાર્થિક આનંદ છે એની વ્યાવહારિક અભિવ્યક્તિ એટલે શિવા એટલે કે દેવી પાર્વતી. તો પહેલા શ્લોકમાં શિવજી અને પાર્વતીજીને નતિહિ ઈયમ, નતિહિ એટલે નમસ્કાર, તો અમારા આ નમસ્કાર છે. તો પહેલો શ્લોક છે એકવાર બોલીને પછી આપણે છૂટા પડીએ. તમને દેખાય છે? અચ્છા, આમાં પણ આવું જ દેખાય છે. ઓલું હતું ને, ચાલો વાંધો નહીં, મને નથી દેખાતું આને લીધે નથી નીચે ઉતરતું. કલાભ્યામ ચૂડ, આપણે કયો રાગ છે ઓલો જે છે શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય
કલાભ્યામ ચૂડાલંકૃતશશિકલાભ્યામ નિજતપઃ ફલાભ્યામ ભક્તેષુ પ્રકટિતફલાભ્યામ ભવતુ મે શિવાભ્યામસ્તોક ત્રિભુવન શિવાભ્યામ હૃદિ પુનઃ ભવાભ્યામાનંદ સ્ફુરદનુભવાભ્યામ નતિરિયમ. નતિહિ એટલે નમસ્કાર. તો શિવજી અને પાર્વતીજીને નમસ્કાર છે. તો શિવાનંદ લહેરી એટલે ત્રણ ભ્યામ 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 બધું લખેલું છે એટલે દ્વિવચન છે, શિવજી અને પાર્વતીજી. તો હવે આ નીચે કેમ નથી? કલાભ્યામ ચૂડાલંકૃત શશિકલાભ્યામ એટલે શિવજી અને પાર્વતીજી બંને આવી રીતે મસ્તક ઉપર જે ચંદ્રમા જે છે ને એને ધારણ કરનારા છે. ક્યાં ગયું? ચૂડાલંક મને સારું દેખાતું જ નથી. શિવ અસ્તો શિવાભ્યામ, હા અસ્તોક એટલે અનલ્પ એટલે બંને એકબીજાના, જો અહીંયા શિવજી અને પાર્વતીજીને સંબોધન કરેલું છે. ત્રિભુવન અસ્તોક ત્રિભુવન શિવાભ્યામ હૃદિ પુનઃ. તો હૃદયમાં આવી રીતે અસ્તોક એટલે અનંત, તો ભૂમા એટલે અસ્તોકનો અર્થ થાય છે અનલ્પ મહાન. અસ્તોક ત્રિભુવન કે સમગ્ર ત્રિભુવનમાં ને આવી રીતે શિવ સ્વરૂપે મંગળ સ્વરૂપે પ્રગટ કરનાર છે. ફલાભ્યામ ભક્તેષુ પ્રકટિત ફલાભ્યામ એટલે કે શિવજીના તપ સ્વરૂપે પાર્વતીજી પ્રગટ થયા છે, પાર્વતીજીના તપ સ્વરૂપે શિવજી પ્રગટ થયા છે. આ રીતે છે, ભક્તો ઉપર કૃપા કરવા માટે શિવજી પ્રગટ થયેલા છે. અને એવા શિવજી અને પાર્વતીજીને આ મારા નમસ્કાર છે. કલાભ્યામ ચૂડાલંકૃત શશિકલાભ્યામ. અલંકૃત શશિકલા એટલે કે શશિ એટલે ચંદ્રમા. તો ચંદ્રમાની ચંદ્રમાને ચૂડા એટલે કે મસ્તક ઉપર જે ધારણ કરે છે એના દ્વારા કૃત શશિકલાભ્યામ નિજ તપઃ શું છે કંઈ ખબર નથી. એટલે નિજ તપઃનો મેં અર્થ કર્યો કે પાર્વતીજીના તપ સ્વરૂપે શિવજી પ્રાપ્ત થયેલા છે, શિવજીએ તપશ્ચર્યા કરી છે એના સ્વરૂપે પાર્વતીજી પ્રાપ્ત થયા છે. ચાલો ઘણો સમય થઈ ગયો છે. આપણે આવતા સોમવારે આના જે 5 શ્લોકો છે, 1, 2, છઠ્ઠો પણ સુંદર છે, ચોથો પણ સુંદર છે. દરેકમાં કર્મ ભક્તિ અને જ્ઞાનના જે શ્લોકો છે ને એ આપણે જોઈ લઈશું. ચલો આવતા સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે ગુરુવારે, આજે કયો વાર? સોમવાર છે. ગુરુવારે શ્વેતાશ્વતર આપણે ચાલુ કરીશું. નવું ઉપનિષદ છે, બરાબર? શ્વેતાશ્વતર, હા. શ્વેતાશ્વતરની પુસ્તક હું ગ્રુપમાં તો મૂકીશ. ગીતા પ્રેસનું છે, હશે જ. હા.